નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. સાવલી પાસે મહીસાગર નદીમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 2 હિટાચી મશીન અને 2 ટ્રકો જપ્ત કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના સાવલી નજીકથી પસાર થતી મહીસાગર નદીના પટ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ગુજરાત ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ઓચિંતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ગેરકાયદેસર ખનન અને ખનીજના સંગ્રહ અંગેની ફરિયાદોના આધારે તપાસ કરતા 2 હિટાચી મશીન તથા 2 ટ્રકો ઝડપી પાડી જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ડેમના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે રેતી અને પથ્થરોના વેપાર સાથે રેતીના પથારા તેમજ કપચીનો મોટા પાયે સંગ્રહ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ખાણ ખનીજ વિભાગને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી વિવિધ મશીનરી અને વાહનો કબજે લેવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગની આ કડક કાર્યવાહીના પગલે વિસ્તારમાં સક્રિય ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લાંબા સમયથી ચાલતી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે તંત્રએ લાલ આંખ કરતા ખનનકારોમાં દોડધામ મચી ગઈ હતી. દરોડા બાદ જપ્ત કરાયેલી મશીનરી અને ટ્રકોને ખાનગી માલિકીની જગ્યામાં સીઝ કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જો કે સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકોમાં પણ ગેરકાયદેસર ખનન સામે તંત્રની આ કાર્યવાહીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આવી પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે.